સામાન્ય રીતે 31ની ઉજવણી એટલે પાર્ટી, ડાન્સ અને લાઉડ મ્યુઝિક સમજવામાં આવે છે, પરંતુ કેશોદમાં આ વર્ષે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો। કેશોદ રમઝટ ગ્રુપ દ્વારા આપણી પ્રાચીન લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવી હતી। આ આયોજનમાં વડીલોથી લઈને યુવાનો પરંપરાગત પહેરવેશમાં રાસ ગરબામાં જોડાયા હતા। ડિસ્કો બારની રોશની છોડીને એક સાથે મળીને સંસ્કૃતિના સથવારે નવા વર્ષને આવકાર્યું હતું। આ અનોખા કાર્યક્રમે સાબિત કરી દીધું કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે પણ આપણી પ્રાચીન પરંપરાઓ આજે એટલી જ આનંદદાયક છે। મારું નામ પરમાર વિશાલ છે અને આ અમારું રમઝટ ગ્રુપ અમે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર આવો સાહસ કર્યો છે કે જ્યારે સમગ્ર યુવા પેઢી જે છે તે વેસ્ટર્ન કલ્ચર બાજુ ઢળી રહી છે, ત્યારે પહેલી વાર 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણી આપણી સાંસ્કૃતિક રીતે જ્યારે બધા લોકો ડાન્સ બાર અને ડિસ્કો બારમાં જાય છે, પણ અમે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે, સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સૌ પ્રથમવાર 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણી ગરબા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે કરી છે। અમારો માત્ર ને માત્ર એટલો જ હેતુ છે કે આપણો જે યુવા વર્ગ પ્રાચીન કલ્ચર તરફ, આપણી સંસ્કૃતિ તરફ ફરી એકવાર આગળ વધે, આપણી સંસ્કૃતિને ઓળખે, આપણી સનાતન સંસ્કૃતિને જાણે, બસ અમારો એટલો જ માત્ર હેતુ હતો। અને ખરેખર સમગ્ર કેશોદ તાલુકાએ, જુનાગઢ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથે અમારા હેતુને ખરેખર સાકાર કર્યો છે। અમે આભારી છીએ અહીંયા ઉપસ્થિત તમામ ખેલૈયાઓનો, તમામ અમારા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે અમારા હેતુને પાર પાડ્યો છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।